કોઈ બહારની સજાવટ નથી, નેચરલ બધું હતું. હવે તો જે જોઈ બધું અમે કરીએ છીએ. કોઈ હોય તો કહેજો ઈલાબેન. હા, બધું બહાર કરાવી લેવાનું એમ. ઠાકોરજી કે ખોટો તાર ઘરે આવ્યો. આપણે ઠાકોરજી પાસે આટલી નાની રંગોળી કરીએ, ભલે ને માર જેવાના આઉટલાઈન બરાબર ન થતી હોય. ઠાકોરજી જોઈ જોઈને રાજી. મારી માએ કરી, મારી માએ કરી છે. સવાલ આ માનો છે, ભાવનો છે. આપણું હાલત એ રંગોળીવાળા નહીં બોલાવીએ કે ભાઈ લે પૈસા લઈ લેજે ને તું કરી દે. ઠાકોરજી કે હટ, જેવું આવડે એવું આપણે કરવાનું. તો અહીંયા આ જલઘરિયાને ગોદમાં બેઠેલા નવનીત પ્રિયાજીને જોયા. તેથી પ્રભુ સાક્ષી રહ્યો. હવે અંગીકાર કરવો છે, કૃપા કરવી છે. કૃપા કરવાનું લક્ષણ બતાવી તેથી કહ્યું, તારા કીર્તન સાંભળ્યા, પૂર્ણ કૃપા કરી, હવે જટ મને પામશે. આ આશય સમજ્યો. ઠાકોરજી કીધું હવે તાર દૂરી નથી. હવે આપણે બે નજીક જ છીએ. શ્રી ઠાકોરજીના વચનો સાંભળી પરમાનંદ સ્વામી હરખમાં આવી ગયા. શ્રી ઠાકોરજીએ જણાવ્યું કે કપૂર ક્ષત્રિય સ્નેહજુની ગોદમાં બેસી કીર્તન સાંભળ્યા. વેણુ મધુરો. વેણુ વાંસની હોય જે આપોઆપ ઉગી જાય છે. વાંસ એક પ્રકારનું લાકડું છે. લાકડાની સ્થિતિ તે સાપ સહન કરે. પછી તે વૃક્ષમાંથી કપાય, ટેબલ ચારપાઈ કરી શકાય, નાવ બનાવાય. નાવ બન્યા પછી જળમાં પધરાવાય જે શીતળતા આપે. આ કાષ્ઠ એટલું તપેલું છે કે યમુનાજીમાં પધરાવા છતાં શીતળતા મળતી નથી. ત્યારે નાવનો મનોરથ કરવામાં આવે છે અને નાવ ઉપર ઠાકોરજી પધરાવવામાં આવે એટલે નીચેથી જળની શીતળતા અને નાવમાં પધરાવવામાં આવે ઠાકોરજીની ઉપરથી શીતળતા. બંને તરફની શીતળતા મળે છે. તો અહીં વેણુ કોણ વગાડે છે? તો પરમાનંદ સ્વામી. અને નાવ કોણ બન્યું? સેન જોહી કપૂર ક્ષત્રિય. તેઓ નાવ કેવી રીતે બની ગયા? તો કપૂર ક્ષત્રિય શ્રી યમુના જળમાં કછોટોવાળી ઉતર્યા ત્યારે શ્રી નવનીત પ્રિયાજી માથે બિરાજ્યા. કેમ કે કપૂર ક્ષત્રિયે માથે પાગ બાંધી હતી. આથી શ્રી ઠાકોરજી કીર્તન સાંભળે. આ દર્શન સ્વપ્નમાં પરમાનંદાસીને થયા ત્યારે તેઓ કહે છે, આજ વાણી વિનિયોગ ભઈ. સમજી શકાય કે ભક્ત પર પરમાનંદાસે વેણુ વગાડી અને ઠાકોરજી વેણુના નાદે ખેંચાઈ આવ્યા. આ વેણુ રૂપી પરમાનંદાસો બોલ્યા, કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ ઉચરે. અહીં ભક્તે વિપરીત લીલા કરી. શ્રી યમુનાજીનું જળ પરમાનંદાસ જ્યાં કીર્તન કરી રહ્યા છે તે ફળ એ પરમાનંદાસીનું કીર્તન પ્રભુએ સાંભળ્યું અને પ્રસન્ન થયા. સ્થળ, ફળ અને મૂળ ઠાકોરજી પોતે. આમ જળ, સ્થળ, ફળ અને મૂળ મનીને અષ્ટાક્ષર થાય છે શ્રી કૃષ્ણ શરણમ મમ. જે વેણુ બોલી વેણુર મધુરો. દયારામભાઈના ચંદ્ર. એટલા પગ દુખે છે, આમ નથી બેસાતું કે નથી. આપણે અત્યારે 42મું ચંદ્રાવલુનું અનુસંધાન કર્યું. જે વખતે શ્રીનાથજી ગિરિરાજજી ઉપર બિરાજતા હતા ત્યારે અધિકારીએ મંદિરની એક બારી હતી તે બંધ કરાવી દીધી. આ બારીથી નજર કરતા સામે જ બેલછું કુંડ દેખાતો હતો. આ કુંડની આસપાસ એક ચવડો ભંગી રોજ ઘાસ ખોદવા આવતો. તે શ્રીનાથજીનું સ્મરણ કરતો જાય અને ઘાસ ખોદતો જાય.
જો આપણે આ હાથો સે કરો ઘર કા કામ, મુખ સે બોલો રાધે છે. તમે સંસારમાં રહ્યો છો અને શ્યામને ભજો છે, પણ કમળની જેમ રહેવાનું. સંસાર કાદવ છે. કમળની જેમ રહીએ તો કાદવમાં રહેવા છતાંય ખરડાતા નથી. આ ઘાસ ખોદતો જાય. ઘણાય સવારે બુહારી ને મંદિર વસણ કરતા હોય ને પ્રભાતિયા ગાતા હોય, વ્રજમાં પહોંચી ગયા હોય, વ્રજ લીલાનું અનુસંધાન હોય. ઘણાય ઝારીજી ભરે ને તો ઠકરાણી ઘાટ પહોંચી જાય. યશોદાજી આમ ઝાર ભરવા જાય કે વાહ, યમુનાજી આજ કેટલા પ્રસન્ન છે લાલા માટે ભરવા આવી. એટલે તો તમે સેવામાં સતત વ્રજમાં જ રહ્યો છો. તમે બે બારણા ખોલો એટલે ગિરિરાજજીની કંદરા. ગોવર્ધનગીરી સઘન કંદરા, રેન નિવાસ કિયો પિય પ્યારી. ચત્રભુતદાસ એને મનોરથ થયો કે સવારે ઠાકોરજીને સામને જઈ નિકુંજ લીલામાંથી બહાર પધારીને કુંજના દ્વારે ઊભા હોય અને એવા દર્શન થાય તો વલ્લભે તરત કરાવ્યા. મરગજી માલ એટલે કુમળાયેલી, લટપટી પાગ, પાગે આડી થઈ ગઈ હતી, બેનગુલ માળા, વસ્ત્ર અસ્તવ્યસ્ત, કેશ વિખરાયેલા. જો તમે સંસારમાં રહ્યો તો શ્યામ સાથે જ, પણ આપણે બધા છે ને નથી કેવું, જવા દો. તે ભાવના મુજબ શ્રીજી આ બારીમાંથી તેને દર્શન દેતા. આ બારી બંધ કરાવવાથી તે દિવસે ચૌડાને દર્શન ન થયા. તેથી તેનો વિરહ તાપ વધતો ગયો. આ વસ્તુ શ્રીનાથજી સહન ન કરી શક્યા. તેણે આ ભંગીને કહ્યું, તું અત્યારે જ ગોકુળમાં જા અને ગોકુળનાથજીને સમાચાર આપી દે કે શ્રીજીની આજ્ઞા છે કે બારી જે બંધ કરાવી તે પાછી ખોલાવી નાખો. ચૌડો વિચાર કરે છે કે મને ઓળખે કોણ, વળી મારું માને કોણ ને સાંભળે કોણ. ત્યારે શ્રીજીએ બીજી વાર આજ્ઞા કરી કે તું જઈને કહેજે કે તમારું ગુપ્ત નામ વલ્લભ છે ને. ગોકુળજીનાથજી નામ શું? વલ્લભ. હનુમાનજીને લંકા મોકલા તો રામજી કહે તો બીજા સામું જોશે નહીં સીતાજી તો, કારણ કે રાવણની નગરીમાં તો બધા આ જ છે રાક્ષસો. એ તમને એવું જ માનશે કે તમે એ મહિલા જ. તમે મારી આ મુદ્રિકા લઈ જાઓ જે સીતાજી ઓળખે છે. એ મુદ્રિકા આપી અને હનુમાનજીએ અશોક વાટિકામાં અશોક વૃક્ષ પરથી મુદ્રિકા દીધી. સીતાજી કે ઓ આ તો મારા પ્રાણનાથને છે. ગુપ્ત વાત હોય ને એ કોઈને અનુસંધાન કરીએ ને તો આપણા ઉપર વિશ્વાસ આવે. એટલે આ મોહન ભંગીને એમ થયું કે આ મને કોણ ઓળખે, અંદર એનું આવવા દે, વાત એ ન કરે, કાઢી મૂકે. શ્રીજી બાબા કે એનું ગુપ્ત નામ એકલું મને જ ખબર, શ્રી વલ્લભ. એનું ગુપ્ત નામ દેજે. કે શ્રીજી બાબાએ કીધું છે કે વલ્લભ આ બારી ખોલાવી ગયો. ગોકુળનાથજીની પાછળ દોડતા એ નાથ ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો. પાછળ કે શું? એ કે શ્રીજી બાબાએ કહ્યું છે કે વલ્લભને કહેજે કે આ બારી બંધ કરે. એ કે શું કીધું? ફરી વાર કે ત્યાં મૂર્છિત થઈ ગયા. એ કે શ્રીજી બાબાએ કીધું કે વલ્લભને કહેજે આ બારી ખોલાવે. મારું નામ જાણે છે, મને ઓળખે છે. વલ્લભ કીધું? હે વલ્લભ કીધું? એ કે હા. ત્યાંથી પાછા વેળા. એ તો પ્રેમ કી બાત હે ઉધો. આજ્ઞા થતાં ચૌડો ગોકુળ આવ્યો
અને મંદિર પાસે આવીને કેવડાવ્યું કે મારે ગોકુળનાથજીને મળવું છે, અત્રે બોલાવો. આ સાંભળી ગોકુળનાથજી ચૌડા પાસે પધાર્યા ત્યારે સમાચાર આપ્યા કે બિલછુ કુંડ શ્રીજીને દેખાતો બંધ થયો, તેથી બારી પાછી હતી તેમને તેમ રખાવો. એમ શ્રીજીએ મને આજ્ઞા કરી. જો તમે મારું વચન સાચું ના માનતા હો તો હું તમારું ગુપ્ત નામ બતાવું, જે શ્રીજીએ મને કહ્યું છે. તમારું ગુપ્ત નામ શ્રી વલ્લભ છે. ચૌડા મોઢેથી આ નામ સાંભળતા જ ગોકુળનાથજી ચૌડાને પ્રેમથી ભેટી પડ્યા. જો બધાય કે પુષ્ટિ માર્ગ આઘાર્યો આગળ, ના, મોહન ભંગીના ખભા ઉપર શ્રીજી બાવા ચડે. ગોકુળનાથજી ભેટી પડ્યા. રસખાન પઠાણના કીર્તન જુઓ તમે. અલીખાન પઠાણ અને પીરજાદીની દીકરી આવે ત્યારે ગુસાઈજી સત્સંગ ચાલુ કરે. ઓલી વેશ્યાનો ઉદ્ધાર કેવો કર્યો? કેટલા દાખલા. મેહા ઢીમર જુઓ, માછીમાર. આ માર્ગમાં આવો રી આવો, સબ મંગલ ગાવો રી ગાવો. આ છે ને બે ચાર એવા માણસો હોય ને ઉંદર રવાડર ચડાવી દે. બાકી આ માર્ગ તો સરળમાં સરળ. નહીં કોઈ કોમ્પિટિશન, નહીં ધનની ચિંતા. આટલા હોય તો જ સેવા થાય. ના, તારી પાસે કશું જ નથી, ગુંજામાળા ચંદ્રિકા ધરાવવાના આનંદ કર. આપણે સવારે મંગળામાં જતા હતા ને, આ 40-45 વર્ષ પહેલાં રોજ જે મારે એક કીર્તન ગાવાનું મંગળ. ત્યારે આપણે ઘર ઠાકોર અને આપણે હતા નાના છોકરા ભાઈ, બરોના 4 વર્ષના, પણ તોય દર્શન કરી આવું. એટલે સવારે તો એક બા હતા ને, એ ઘણી વાર કે આમ જાસ તો મને લેતી જા ને, હાલો બેસી જાવ. મને ઘણા એમ કે આ ઉંમરવાળાને તું લઈ જામાં, કોક પડશે ને તારું નામ. મેં કીધું સારું કાર કર્યા હોય ને એને કોઈ કાંઈ ન કરે. મને યાદ નથી આટલા બધાને ગાડીમાં લઈ જતી, આટલા બધાને કાઇનેટિકમાં કોઈ પડ્યું હોય તો એને ઘરે મૂકવા ગઈ. તો એકવાર કે બટા અઠવાડિયે આમ 4 વાર મને મૂકવા આ વસ્તુ, આટલું તો પેટ્રોલ બળે ને. મેં તો એવું બોલશો તો કાલથી નહીં આવું. એ ક્યાં જરાક મિશ્રી લઈ જા. હવે આખી દુનિયાને ખબર મને ચા બહુ ભાવે. હવે નહીં હો, ઘણા હજી પાછા જાય તીલાબેન ચા બનાવો, એને મારા વાલા હવે ડૉક્ટરે ના પાડી છે કે એક ઘૂંટડો સવારે પીવીને એક ઘૂંટડો બપોરે, નહીં તો રીલાબેન પાછા લોચા પડશે. એટલે મને ક્યાં એ કે જો દર્શન કોઈને કરાવાય નહીં, પણ તું મારી છો ને. મેં કીધું આપણને મારા કીધા અને આપણા ઘર ઠાકોરજી નહોતા. 5 મિનિટમાં તો ચા બનાવી નાખી એણે. તો ખાલી ચંદ્રિકા અને ગુંજામાળા. હવે મેં તો બધા ઠાકોરજીની સેવામાં જોયેલા ને તો વૈભવ જ જોઈ લો. હીરા ને મોતી ને માણેક ને પરવળ ને મુગટ ને આ જ બધું જોઈ લો. એટલે મેં કીધું મારે મોડું થાય, મારે ચા નથી પીવી. મને કેવું બી થાળીમાં ઠાળ દો. મેં ના ના ના, મને તો ગેસ ઉપરથી અહીંયા આવે ને તો મને એમ થાય ઠંડી થઈ ગઈ. ચા ઉનો ને હગો જૂનો. મેં તો બા તમને ખોટું ના લાગે એક વાત કરું? મને કે હા. મેં તો આ ઠાકોરજીને કાંઈ શ્રૃંગાર ન. મને કે અમે વલ્લભની રીતે કરીએ. મેં કીધું કેમ? એ કે બેટા મારા સાસુ આમ જ કરતા હતા. ત્યારે અમે એક રૂમમાં ભાડે રહેતા હતા. અમે ત્રેવડ આટલી જ હતી અને અત્યારે આટલી જ છે. એટલે હું આ શ્રૃંગાર કરું છું. સેવા કરને મેં ન પડે ખચું ખર્ચ, કાંઈ ખર્ચો નથી થતો. પછી નાચનારીનું આંગણું વાંકું. ન નાચવું હોય એટલે કે અહીંયા ખૂણો છે, અહીંયા વાંકું છે, રહેવા દે બેન, તારું કામ નથી. ચૌડાના મોટેથી આ વેણો સાંભળતા જ ગોકુળનાથજી તેને પ્રેમથી ભેટી પડ્યા. આહા હા, આ જીવ પર શ્રીજીની અનહદ કૃપા છે. અત્રે ક્યાંય જાતિ ભેદ લાગે છે તમને? તે જ વખતે શ્રી ગોકુળનાથજી ગિરિરાજી પધાર્યા અને બારી પ્રથમની જેમ રખાવી. આ બધી હકીકતો છે, આમાં ક્યાંય એક શબ્દ ખોટો નથી. અને એવું આજે પણ ઘણી જગ્યાએ બને છે.
મને એક જણ કહેતું હતું કે એક એવા બેને કે બ્રહ્મ શબ્દ લીધો કે તમને જ્ઞાતિ ન કહેવાય. એટલે એવું નથી. આજે બાળકો જે જીવનો અધિકાર હોય ને, ગોકુળનાથજીએ કીધું કે જો ઓલા કે જરા છોવાઈ ગયા, આ વૈષ્ણવનો છેડો અડી ગયા, કે ભાઈ તું કોણ છો? એ કે વૈષ્ણવ. એમને તું કોણ છો? વૈષ્ણવ ચેરા છે. વૈષ્ણવ તો ખરો, પણ આમ કોણ છો? વૈષ્ણવ. ગોકુળનાથજી અંદર સેવા માંગ્યા, વૈષ્ણવથી હું નથી છોવાતો. જો એણે બ્રાહ્મણ, વાણિયા, પટેલ કીધું હોત તો છોવાઈ ગયા. વલ્લભે જો 4 યુગ પછી 5મો કીધો છે વૈષ્ણવ યુગ. 9 ભક્તિ 9 ધાવ, 10મી પ્રેમ લક્ષણા ભક્તિ. અને આ શું કીધું? હા, 4 વર્ણ પણ 5મો વૈષ્ણવ વર્ણ. એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો. શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન. વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. તૃતીય સ્કંદ સુબોધિનીજી ભાગ 4. પરિશ્રી સમાધિ ભાષા વ્યાસસ્ત્ર. શ્રીમદ વલ્લભાચાર્યજી પૂર્વેના આચાર્યોએ વેદ, ગીતા અને બ્રહ્મસૂત્રને પ્રમાણ રૂપે સ્વીકાર્યા હતા, પણ શ્રીમદ વલ્લભાચાર્યજીએ પ્રમાણ રૂપે પ્રસ્થાન ચતુષ્ટયનો સ્વીકાર કરતા તત્વાર્થ નિબંધના 7 પ્રકરણમાં આજ્ઞા કરી. વેદા શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચૈહિ સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચુષ્ટયમ ઉત્તર પૂર્વ સંદેહવારકમ પરિકીર્તિતમ અવિરુદ્ધંતો યતસ્વ પ્રમાણમ તચ નાન્યથા. શ્રીમદ ભાગવતજીમાં ભાષાસુ ત્રિવિધા પ્રોક્તા વાક્યરે વ્યાસે 3 ભાષાનો સ્પષ્ટ નિર્દેશ કર્યો. તે વિશે શ્રીમદ વલ્લભાચાર્યજીએ તત્વાદીપ નિબંધના ભાગવતાર્થ પ્રકરણમાં વધુ સ્પષ્ટ કરતા આજ્ઞા કરી. એસા સમાધિ ભાષા હિ વ્યાસાસ્મિત તેજસ લૌકિક ચાન્ય ભાષા ચ સમાધ પૌષિક તુતે. તે પ્રમાણે અભિપ્રાયાત સર્વથા પૂર્વવંત ન તદિરોષો દોષાય તે વક્ષેશ્વરેશ્વ કે. અર્થ: આ શ્રીમદ ભાગવત અમિત તેજવાળા વ્યાસજીની સમાધિ ભાષા છે. લૌકિક તેમજ પરમત ભાષા બંને સમાધિ ભાષાનું પોષણ કરે છે. એ બંને ભાષાઓનું પ્રમાણ તો વક્તાના અભિપ્રાય છે, સમાધિ ભાષાની જેમ નહીં. એટલે તેમાં પરસ્પર વિરોધ આવે તો દોષજનક નથી. લૌકિક અને પરમત ભાષાનું નિરૂપણ જ્યાં જ્યાં પ્રસંગ આવશે ત્યાં ત્યાં કરવામાં આવશે. વ્યાસજી ભગવાનના જ્ઞાનાવતાર હોવાથી અમિત તેજવાળા, એટલે કે જેમના તેજનું માપ ન થઈ શકે તેવા છે. સ્વરૂપથી અને ગુણથી ઘણા મોટા છે. અને શ્રીમદ ભાગવત તેમની સમાધિ ભાષા છે. શ્રીમદ ભાગવતમાં કોઈ સ્થળે જ્ઞાન વગેરેની પ્રશંસા કરેલી છે. ક્યાંક કથામાં આગળ પાછળ વિરોધ જોવામાં આવે છે, અને ક્યાંક એનો એ જ વૃત્તાંત ફરી કહેવારૂપ પુનરાવર્તિત દોષ જોવામાં આવે છે. કારણ કે શ્રીમદ ભાગવતમાં 3 ભાષાઓ છે: સમાધિ ભાષા, મતપતાંતર ભાષા અને લૌકિક ભાષા. વ્યાસે જેટલો વિષય સમાધિથી જાણીને કહ્યો તે સમાધિ ભાષા.
તેથી વિરુદ્ધ વિષય જ્યાં કહેલા છે તે મતાંતર અથવા પરમત ભાષા અને લોકમાં પ્રસિદ્ધ વિષય જ્યાં કહેલા છે તે લૌકિક ભાષા. તે પૈકી મતાંતર અને લૌકિક ભાષા બોલનારના અભિપ્રાય પૂરતી પ્રમાણ છે, પરંતુ તેમાં જે વિષય જણાવેલા હોય તે સંબંધમાં સમાધિ ભાષા જેમ સંપૂર્ણ રીતે પ્રમાણ નથી. તેથી આ જ બે ભાષાઓ સમાધિ ભાષાને વિરોધ રહેતો નથી. પણ આ ત્રણ ભાષાઓ ઓળખવી કેવી રીતે? એક સામાન્ય નિયમ છે કે શ્રીમદ ભાગવતમાં સર્વત્ર સમાધિ ભાષા છે, કારણ કે નારદજીના ઉપદેશ પછી વ્યાસજીએ સમાધિમાં જ ભગવત લીલાના દર્શન કર્યા. તેનું જ વર્ણન અનાવતારમાં લોક કલ્યાણ માટે શ્રી વ્યાસજીએ કર્યું. પરંતુ જ્યાં હું બીજાનું કહેલું કહું છું એમ સુખદી કહે છે, ત્યાં તેને પરમત ભાષા કહેવા માંડી. એમ જાણું. ભાગવત દસમ સ્કંદ 79મો અધ્યાય અને 16મો શ્લોક વગેરેની પેઠે જ્યાં લૌકિક રીતથી વર્ણન કરેલું હોય ત્યાં લૌકિક ભાષા કહેલી જાણે. આ બે ભાષાઓમાં સમાધિ ભાષાથી વિરુદ્ધ જે કાંઈ કહેલ તે વિચારપૂર્વક જાણી જોઈને કહેલ હોવાથી આ વિરોધ દોષરૂપ નથી. ત્રણેય ભાષાઓના પ્રકારથી સ્વતંત્ર પુરુષાર્થરૂપ શ્રી કૃષ્ણની લીલા એ જ ભાગવતનો વિષય છે. એના શ્રવણથી ભગવાન શ્રી કૃષ્ણ ઉપર અવશ્ય પ્રેમ થતો હોવાથી તેમજ ભગવાનને પ્રાપ્ત કરવાનો મુખ્ય સાધન હોવાથી શ્રીમદ ભાગવતજીનો અર્થ સારી રીતે સમજી એનું શ્રવણ અને અધ્યયન કરવું જોઈએ. બોલો વલ્લભાધીશ. શ્રીમદ મારા ગુરુદેવને દંડવત प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. साधन और नहीं आ कली में चासो होय निवेरो. सुर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ
મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને ઝાઝા કરી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.